સુરત શહેરના ડુમ્મસ રોડ ખાતે આવેલ ગોવર્ધન નાથજીની હવેલીમાં રવિવારે તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન 56 ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરતા ગોવર્ધન નાથજીની હવેલીના ટ્રસ્ટી હેમંત દેસાઈ સંજય મહેતાએ જણાવ્યું હતું કે પુષ્ટિ માર્ગની સ્થાપના વલ્લભાચાર્યએ કરી હતી। તેમની સેવા પ્રણાલી ગુંસાઈજીએ નિર્ધારિત કરી હતી। આ પુષ્ટિ માર્ગમાં કૃષ્ણના બાળ સ્વરૂપની સેવા થાય છે। 56 ભોગ એટલે ઠાકોરજીને અર્પણ થતા 56 પ્રકારના વ્યંજનો ભોજન પ્રસાદ ભગવાન કૃષ્ણે ગોવર્ધન પૂજાના દિવસે ભોગ સ્વીકાર્યો હતો। તેની યાદમાં આજે પણ 56 ભોગની પરંપરા યથાવત છે। મારું નામ હેમંતભાઈ દેસાઈ છે। હું શ્રી ગોવર્ધન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું। અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ રવિવાર તારીખ 22મી ફેબ્રુઆરીએ બપોરે 12થી 6 56 ભોગના કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ ગોવર્ધનનાથજીની હવેલી એક પુષ્ટિ માર્ગીય હવેલી છે। પુષ્ટિ માર્ગની સ્થાપના આજથી લગભગ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યએ કરી હતી અને એમની જે આખી સેવા પ્રણાલી છે તેને અનુસરીને અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનું સંચાલન કરી રહ્યા છીએ। આ 56 ભોગની સાથે સાથે એક આ ઉત્સવ સપ્તાહ તરીકે પણ અમે એની ઉજવણી કરી રહ્યા છે, જેની શરૂઆત અમે સોમવારે શ્રીનાથજી પ્રાગટ્યના દર્શનથી કરી હતી અને રોજ જુદા જુદા દર્શનનો લાભ અમે સુરતની જનતાને આપી રહ્યા છે। આજે સાંજે વિવાહ ખેલનો મનોરથ છે અને સોમવારે અમે 56 ભોગનો કાર્યક્રમ કરશું। આ કાર્યક્રમ માટે અમારી પાસે દર્શન ખંડમાં યોગ્ય વ્યવસ્થા કરેલી છે કે જ્યાં સામગ્રીઓ પણ બિછાવવામાં આવશે અને વૈષ્ણવો હિન્દુ લોકો અહીંયા આવે એમને સારી રીતે દર્શન થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરેલી છે। હવેલીને બાજુના ઓપન પ્લોટમાં અમે દર્શનાર્થીઓ માટે પાર્કિંગ તેમજ લાઇનની વ્યવસ્થા કરેલી છે અને લાઇનમાંથી જ્યારે મંદિરમાં દાખલ થવાનું હોય ત્યારે બૂટ ચપ્પલ સાચવવાની પણ વ્યવસ્થા કરેલી છે। મંદિરના પ્રાંગણમાં અમે બીજી બધી વ્યવસ્થા પણ કરેલી છે અને અમને આશા છે કે આપ સૌ આ દર્શનનો લાભ સારી રીતે લેશો અને આ એક દુર્લભ દર્શન હોય છે। 56 ભોગના દર્શન શ્રીનાથજીમાં પણ વર્ષમાં 2 જ વખત થતા હોય છે, સુરતમાં પણ બહુ ઓછા થતા હોય છે। અમે પણ ફક્ત બીજી વાર આ દર્શન કરાવી રહ્યા છે, તો આપ સૌ વૈષ્ણવનો લાભ લેશો।